ન્યૂ અલકાપુરી વિસ્તારમાં આવેલી સાઇડના બિલ્ડરો દ્વારા લેબર કોન્ટ્રાક્ટર તથા અન્ય એક ઈસમને તેમના પૈસા આપવામાં આનાકાની કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। વડોદરા શહેરના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં ચાલતી એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા વિનોદભાઈ રાબડિયા અને પાર્થ દેસાઈ દ્વારા તેઓએ કરેલા કામના બિલ્ડર દ્વારા પૈસા ચૂકવવામાં આવી ન રહેવાના આક્ષેપો કર્યા હતા। આ સંદર્ભે આક્ષેપો સાથે વિનોદભાઈ રાબડિયા દ્વારા જણાવ્યું હતું કે ન્યૂ અલકાપુરીમાં એક સાઇટ ચાલે છે, ત્યાં 2 વર્ષથી તેઓ કામ કરતા હતા। તે સિવિલ લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરે છે। સાઇટ ઉપર બિલ્ડરમાં 3 પાર્ટનરો છે। વિનોદભાઈ પાસે કામ કરાવ્યું હતું। કામના પૈસા માંગતા બિલ્ડરો દ્વારા પૈસા નથી કહી લાખ રૂપિયા છૂટક આપી કામ કરાવ્યું। હવે બાકીના પૈસા જે લેવાના નીકળે છે તે આપવા ન પડે માટે પોલીસ મથકે મારા ખિલાફ કમ્પ્લેન્ટ કરી છે। અગાઉ આ મેટર કોર્ટમાં ગઈ હતી, ત્યાંથી પણ મેટર ડિસમિસ કરી નાખી। મેં સ્ટે પણ લાવ્યો હતો, તે પણ હટાવી દીધો હતો। બીજા કોન્ટ્રાક્ટરને બોલાવી મારી પાસે સામાન હટાવ્યો, તેની પાસે કામ કરાવ્યું અને તેની જોડે પણ પૈસા આપ્યા નથી। આ લોકો કામ કરાવી પૈસા આપતા નથી તેવા આક્ષેપો કર્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે અમે બિલ્ડરના ઘરે જતા ગોળ ફેરવે છે। સમાધાનનું જણાવી સાઇડ ઉપર બોલાવી હિસાબ આપવાની વાત કરી હતી। સાઇડ ઉપર જવાથી 100 નંબર ઉપર ફોન કરી કમ્પ્લેન્ટ લખાવે છે કે આ લોકો આવી ધાક ધમકી આપે છે, મારવાની ધમકી આપે છે। ખરેખર આવું કંઈ જ હતું નહીં। અમને તેઓએ પોતે બોલાવ્યા હતા, પણ હવે ઊંધી ગેમ રમે છે। અત્યારે લક્ષ્મીપુરા પોલીસ મથકે અમારા ખિલાફ કમ્પ્લેન્ટ કરી છે। 20 લાખ રૂપિયા બાકી હોવાના વિનોદભાઈ દ્વારા આક્ષેપો કર્યા હતા। હું છું વિનોદભાઈ જગદીશભાઈ રાબડિયા અને ન્યૂ અલકાપુરીમાં રેડિયાદવામાં યજતવરા કરીને સાઇટ ચાલે છે, ત્યાં મેં આજે 2 વર્ષથી કામ કરી રહ્યો હતું અને મારું કામ છે સિવિલ લેબર કોન્ટ્રાક્ટરનું। હવે ત્યાં સાઇટ પર અત્યારે બિલ્ડરમાં 3 જણા છે, જેમાં હિતેશભાઈ પુરુષોત્તમભાઈ પટેલ અને બીજું છે દક્ષેશભાઈ પ્રજાપતિ અને વિષ્ણુભાઈ પટેલ કરીને। મારી પાસે કામ કરાવેલું પહેલાં અને મને કે પૈસા નથી એમ કરીને લાખ રૂપિયા આપીને છૂટક પૈસા આપીને કામ કરાવડાવ્યું અને કામ થઈ ગયા પછી કામના પૈસા જે લેવાના મારા નીકળે છે એના માટે થઈને એ લોકોએ મને પોલીસ સ્ટેશનમાં મારા ખિલાફ કમ્પ્લેન કરી નાખી। કમ્પ્લેન કરીને પછી બધું મારા ઘરે મારી ઉપર કેસ કર્યા અને કેસ કરીને કોર્ટના અંદર મેટર ગઈ। કોર્ટની અંદર મેટર લઈ ગયા પછી કોર્ટમાંથી પણ મેટર ડિસમિસ કરી નાખી। મેં સામે કેસમાં આપણે સ્ટે પણ લાવી દીધો હતો સાઇડ પર, એ બી એ લોકોએ હટાવી દીધો। એ પછી મેં મારું કામ તો બધું થયું, એના પછી બીજા કોન્ટ્રાક્ટરને બોલાવીને મારો સામાન બધું હટાવી દીધું। મારો સામાન પણ વેચી નાખ્યો છે અત્યારે લોકોએ, ત્યાં સાઇડ ઉપર જેટલો હતો। બીજા કોન્ટ્રાક્ટરને બોલાવીને એને ઉપરનો બીજો જે કામ બાકી હતું, ઉપરનો સ્લેબ ભરવાનો હતો, એ એની પાસે ભરાવડાયો। એને જે ભાવ કામ નક્કી કર્યું હતું એ ભાવના કામ નક્કી કરીને એને પછી એની પાસે કામ કરાવડાવી લીધું। કામ થઈ ગયા પછી એ ભાઈને જ્યારે બીજે દિવસે પૈસા લેવાના હતા, એને પૈસા માટે બોલાવ્યો હતો, પછી પૈસા ના આપે, એની જોડે બી બધું ઊંધું જ કર્યું, મારી જોડે બી બધું ઊંધું કર્યું। ટોટલી વસ્તુ એવી છે કે આ લોકો કામ કરાયા પછી અત્યારે હવે પૈસા આપવા માટે રાજી નથી, 1 પણ રૂપિયો નથી આપવો। હવે અમે જ્યારે દક્ષેશભાઈના ઘરે ગયા તો હિતેશભાઈ તો બહાર જ જતા રહ્યા હતા। એવું કહે છે કે અમે હિતેશભાઈ તો અત્યારે દુબઈ જતા રહ્યા છે। પાર્ટી દુબઈ કશે નથી ગઈ, અહીંયા જ હતી। અને દક્ષેશભાઈના ઘરે ગયા પછી દક્ષેશભાઈ એવું કહે છે કે ભાઈ મારે તો આમાં 20% ભાગદારી છું, મારાથી કશું થાય નહીં, હું આમાં કશું કરી શકું નહીં, તમે દક્ષેશભાઈને આપણે હિતેશભાઈને પકડો। હિતેશભાઈના ઘરે જઈએ છીએ તો હિતેશભાઈ હાથમાં નથી આવતા। હિતેશભાઈ અને દક્ષેશભાઈ આજે અમને બોલાયા કે તમે સાઈડ પર આવો, આપણે સમજોતો કરી લઈએ, જે બી હિસાબ છે તમને આપી દઈએ। પણ હવે ત્યાં સાઈડ ઉપર ગયા પછી એ ડાયરેક્ટલી સડનલી એવું કરે છે કે 100 નંબર પર ડાયરેક્ટ ફોન કરે છે અને ફોન કરીને ત્યાં કમ્પ્લેન લખાવે છે કે ભાઈ આ લોકો અહીંયા આવ્યા છે, અમને ધાક ધમકી આપે છે અને મારવાની ધમકી આપે છે। પણ એકચ્યુઅલી એવું નહોતું। એકચ્યુઅલી વસ્તુ એવી હતી કે અમને બોલાયા હતા કે ત્યાં તમે આવીને હિસાબ કરી જાઓ અને તમારા રૂપિયા લઈ જાઓ, પણ ઉલટાની ઊંધી ગેમ રમી એ લોકોએ અમારા ઉપર। અને આવીને અત્યારે કુનાલ 4 રસ્તા આપણે પોલીસ ચોકી છે આપણે લક્ષ્મીપુરા, એમાં એ લોકોએ અમારા ખિલાફ કમ્પ્લેન લખી દીધી કે અમે એ લોકોને ધાક ધમકી આપી છે। અમે તો એકચ્યુઅલી કોઈ ધાક ધમકી આપી જ નથી, અમને તો અમારા પૈસાથી મતલબ છે। અમને અમારા પૈસા મળી જાય તો અમને કોઈ બીજી વસ્તુની જરૂર નથી। કેટલા રૂપિયા હશે જે તમારા કામના રૂપિયા નથી આવ્યા? તો મારા 20 લાખ રૂપિયા છે અત્યારે। અને એમાં હવે અત્યારે તો હું છું, બીજા એક ભાઈ છે જ્યાં રહ્યા,
પાર્થ દેસાઈ દ્વારા પણ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તેમના પણ 2.5 લાખ જેટલું બિલ બાકી છે. અગાઉ પણ આ મામલો પોલીસ મથકે આવ્યો હતો. અગાઉ મામલો રફેદફે થયો હતો. હવે કોર્ટ રાહે મામલામાં કાર્યવાહી અંગેનું તેઓએ જણાવ્યું હતું. યજતોરા કરીને જે સાઇટ છે એના અમારા રૂપિયા લેવાના બાકી નીકળે છે. અમારું 5.5 લાખ રૂપિયાનું બિલ હતું અને એ બિલનું ચૂકવણું એ લોકોએ ટુકડે કરીને 3 લાખ રૂપિયા જેટલું આપ્યું છે. એટલે 2.5 લાખ રૂપિયાનું જે બિલ અમારું બાકી રહે છે. હવે એ પૈસા પાછા ના આપવા પડે એટલા માટે અમને એ લોકોએ ત્યાં આગળ બોલાવ્યા હતા અને અમારા સમક્ષ જ અહીંયા આવીને ગોત્રી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે એમણે ફરિયાદ અમારા સમક્ષ નોંધાવી દીધેલી છે. અમારા કુલ 2.5 લાખ રૂપિયા તથા સેન્ટરિંગ સામાનના 1,70,000 રૂપિયા જે ભાગ્યલક્ષ્મી સેન્ટરિંગ સેવાસી પાસે છે એ લોકોએ ચૂકવવાના હતા. તે છતાં એનો બોજો અમારા પર નાખવા માંગે છે એ લોકો. એટલે આમ મારી 2.5 લાખ રૂપિયાની રકમ એ લોકોએ છેતરપિંડી કરેલી છે અને પૈસા ઘણા ટાઈમથી આપતા નથી. આજે તમે ક્યાં? આજે અમે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન આવેલા છે. અગાઉ પણ અમે આ રીતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પૈસાની બાબતે આવ્યા હતા. તે વખતે અમને 10,000 રૂપિયા આપીને મામલો રફેદફે એમણે કરાવી દીધો હતો. અને તમારા વિરોધમાં પછી કઈ એ લોકોએ અરજી કરી છે? હા, અમારા વિરોધમાં એ લોકોએ અમે ફરી પૈસાની માંગણી ના કરીએ અને અમને ધાકધમકી એવી આપી છે કે હવે તમારે સાઈડ પર આવવું નથી, તમારે જે થાય તે કોર્ટ રાહે તમારે નિવેડો લાવવાનો રહેશે.